ન્યૂડ વિડીયો બતાવવાના બહાને પારડીના યુવક સાથે 1 લાખની છેતરપિંડી. પારડી પોલીસે જમ્મુ કાશ્મીરની યુવતીની કરી ધરપકડ. ટેલિગ્રામ એપ પર સ્કીમની લાલચ આપી ₹1,03,99 ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે આખી રકમ રિકવર કરી સફળતા મેળવી છે. વલસાડના પારડી શહેરમાં સાયબર ક્રાઇમનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જેમાં ન્યૂડ વિડીયો લાઈવ બતાવવાના બહાને એક અજાણી મહિલાએ પારડીના 24 વર્ષીય યુવકને લલચાવી ₹1,03,99ની છેતરપિંડી કરી હતી. યુવકની ફરિયાદ બાદ પારડી પોલીસે ટેકનિકલ એનાલિસિસથી ગુનો ઉકેલી જમ્મુ કાશ્મીર સુધી પહોંચી યુવતીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ પારડીના સોસાયટીમાં રહેતો આદિત્ય ઉંમર વર્ષ 24ને ઇન્સ્ટાગ્રામ મારફતે એક મેસેજ આવ્યા બાદ ટેલિગ્રામ પર @MonicaBaby33 નામના આઈડી દ્વારા ચેટ શરૂ થઈ હતી. મહિલાએ ન્યૂડ વિડીયો જોવા આકર્ષક સ્કીમો બતાવી યુવક પાસેથી પહેલા ₹901 લીધા હતા. બાદ વારંવાર સિક્યુરિટી ટેક્સ, જીએસટી અને અન્ય બહાના હેઠળ કુલ ₹1,03,99 ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાબતે ફરિયાદ નોંધાતા પારડી પીઆઈ GR ગઢવીએ તપાસ કરતા રકમ બેંક ઓફ મહારાષ્ટ્ર ઉધમપુર જમ્મુ કાશ્મીરના એકાઉન્ટમાં જમા થયેલી બહાર આવી હતી, જેથી પોલીસ જમ્મુ કાશ્મીર તપાસ પહોંચી હતી, પરંતુ જે સમયે મહિલા ઝડપાઈ ન હતી. જે બાદ પોલીસે છેતરપિંડી કરતી મનકા રાધા શિવકુમાર ભગત ઉંમર વર્ષ 24 જિલ્લા ઉધમપુર જમ્મુ એન્ડ કાશ્મીરને ઝડપી પાડી છે. મહિલા પાસેથી સંપૂર્ણ રકમ રિકવર કરી સાયબર ગુનામાં મોટી સફળતા મેળવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ. તાલુકામાંથી વહેતા નદી નાળા તોફાની સ્વરૂપે. કેટલાક જગ્યાએ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા. ચિંચાઈથી કોસમકુવા થઈ ધરમપુર વચ્ચે વહેતી વંજાર ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિ. વંજાર ખાડીના કોઝવે પર પાણી ફરી વળ્યા. વાહન વ્યવહાર બંધ હાલતમાં. સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરાયો. વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં નોંધાયો. ધરમપુરમાં પડેલા 4.18 ઇંચ વરસાદના કારણે ઔરંગા નદી બની ગાંડીતુર. વલસાડ પાસે કૈલાસ ઓવરબ્રિજ લગોલગ ઔરંગા નદીનું નીર પહોંચ્યું. વલસાડનું વહીવટી તંત્રની ઔરંગા નદી પર બાજ નજર. વલસાડ બંદર પાસે પણ ઔરંગા નદીની ભયજનક સપાટી નજીક. બપોર બાદ ધરમપુરમાં વરસાદે વિરામ લેતા વલસાડવાસીઓ રાહતનો શ્વાસ લીધો. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. ઓવરટોપિંગના કારણે વલસાડ જિલ્લામાં રસ્તાઓ પર પડી અસર. વલસાડ જિલ્લામાં 84 જેટલા રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર સતત બન્યું છે. ભારે વરસાદના કારણે લોકોના જનજીવન ઉપર અસર પહોંચી છે. હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાણી ચડેલું છે એટલે પાણી ચડી ગયેલું છે. નેશનલ હાઈવે 48 પર ખાડાના સામ્રાજ્યમાં એસટી બસ ફસાઈ. વલસાડ જિલ્લાના વાપી તાલુકા ખાતેની ઘટના. વાપી તાલુકાના વૈશાલી બ્રિજ પાસે એસટી બસ ખાડામાં ફસાઈ. મસમોટા પડેલા ખાડામાં એસટી બસ ફસાઈ. બસ ખાડામાં ફસાતા વાહનોની લાંબી કતારો લાગી. ટ્રાફિક જામ થતા ટ્રાફિક પોલીસે ટ્રાફિક સામાન્ય કર્યું. મહા મહેનતે બસને ખાડામાંથી બહાર કઢાઈ. બસ ખાડામાં ફસેલી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હજી પણ હાઈવેના ખાડા ન ભરાતા રોજ જ આવી ઘટના બની રહી છે.
રસ્તાની બાજુમાં પાર્ક કરેલું કન્ટેનર પલટ્યું. વલસાડના ઉમરગામ ટીંબી ગામ નજીકની આ ઘટના છે. કન્ટેનર ચાલક રોડની બાજુમાં પાર્ક કરીને નીચે ઉતર્યો હતો. વરસાદી માહોલમાં રોડના કિનારે માટી ઘસી જતા ભરેલું કન્ટેનર રોડની બાજુમાં ખાડામાં પલટી મારી ગયું હતું. સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થઈ નથી.